કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને। જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। આપણો બ્લોગ બનાવ્યો છે બહુ દોઢ મહિનો થઈ ગયો ક્યાં સુધી બ્લોગ આપણે બનાવ્યો નથી। તો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। અને આજે આપણે ઘરે સહી જવાનું છે રાજપાળી, એટલે તો વિડીયોમાં બનાવી રહેજો છેટ સુધી ને વિડીયો જોતા રહેજો। જય માતાજી। ને આ આપણું ઘર છે, જોઈ શકો છો તમે। અને અમારા જગદીશભાઈ બેઠા છે ને અમારા મીંદડા છે, જો ટાઈટના બેઠા છે અહીંયા બસોળિયા। જે કોઈને જોતા હોય તો લઈ જાય। આપણી ગાડી પીડી છે અહીંયા, શીખલા બોલે છે અત્યારે। તો અમારા ગામમાં છે ને અત્યારે અમારું ગામ છે ને હાવ એટલે હાવ ખાલી છે। જુઓ કોઈ ગામમાં તમને જોવા ન મળે, પૂરું આખું હેરે હેરે હાવ ખાલી, ગલુડા બાંધે ખાલી। અહીંયા જ્યારે જગદીશભાઈ બેઠા છે, ગામ હાવ અમારું ખાલી છે। જુઓ તો થઈ ગયા છે બપોરને, હવે આપણે ખાઈ લઈ, બપોરા કરી લઈએ આપણે। તો ખાવા બેસી જઈએ આપણે। તો આપણે હવે ખાવા બેસી ગયા છીએ અને જમવામાં છે ગાંઠિયા ટમેટાનું શાક, રોટલી અને છાશ। પણ જ્યાં સુધી આ તારક મહેતા ન જોઈ ત્યાં સુધી ખાવાનું મજા ન આવે। કોને કોને આવી ટેવ છે કમેન્ટ કરજો ભાઈ। તો હાલો આપણે ખાઈ લઈએ હવે। તો આપણે માવો લઈ આવ્યા છીએ દુકાનેથી, આગળ માવો બહુ ખાઈ લઈને પછી આપણે અમારા જગદીશભાઈ તો વ્યા જવાના છે કોલેજ, પરીક્ષા સારું છે ભાઈને। થોડું કામ છે એટલે ગેરેજે જઈએ છીએ। ગેરેજે જઈને આપણે પેટ્રોલ પંપ લગાવવાનું છે, ગેરેજમાં ઓઇલ ચેક કરાવવાનું છે। તો જઈએ છીએ આપણે અત્યારે ગેરેજ, જોઈ શકો છો તમે। આપણે આવી ગયા છે પંપે, જોઈ શકો છો તમે। હવે આપણે પેટ્રોલ પંપ પુરાવી લઈએ અહીંથી પંપેથી। ઓઇલ બોઇલ તો બધું ચેક થઈ ગયું છે, ઓઇલ રેડી છે, કંઈ બદલાવવું પડે એમ છે નહીં। હવે જઈએ છીએ પાછા આપણે ઘર બાજુ। તો વાગી ગયા છે 4:30 ને હું આવી ગયો છું પલોટે થોડું કામ હતું ને અહીંયા કામ ચાલુ છે ધાબા આપણે ખાળકો ગાળવાનું। તો તમને બતાવું, જોઈ શકો છો તમે। મારા પપ્પા ખાળકો ગાળે છે। તો અંદર કરીને ખાળકો ગાળે મારા પપ્પા। આપણા એક ભાઈને આપણે કડિયાને લેવા જવાના છે। હવે આપણે જઈએ, ભાઈ પડી ગઈ છે સાંજ અને હવે આપણે જઈએ છીએ કામ પર। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ને મળીએ છીએ આપણે બીજા નવા વિડીયોમાં। ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।